નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, તમારે જો મગફળી પીળી પડી ગઈ હોય તો તેને કાળી કરવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે આપણે ચર્ચા કરવાની છે। અને ખેડૂત મિત્રો, આ દવાનો હું પણ મારી ખેતીની અંદર ઉપયોગ કરું છું અને આ ટ્રસ્ટેબલ છે દવા, અને તમે પણ ઉપયોગ કરી શકો છો। તો ચાલો આપણે એ દવા જોઈ। અને આ તમે જો અમારી મગફળી છે, આમ અડધા પટાકામાં તમને જ્યાં દેખાય ને ત્યાં પીળી છે, અને આ બાજુ પણ થોડી ઘણી પીળી દેખાય છે, એક બે આટલા, બાકી બીજી બધે કાળી છે। અને આનો રાઉન્ડ તમે મારશો એટલે મિત્રો તમને 100% રિઝલ્ટ સારું મળશે। તો ચાલો આપણે હવે મિત્રો એ દવા જોઈએ કે કઈ દવા છે એ। તો તમે ખેડૂત મિત્રો જુઓ કે આ એ દવા છે, અને આમાં 3 પ્રકારના જે પડીકા આવે છે તે 3 દવા આમાં મિશ્રણ કરેલી આવે છે। ત્રિદેવ દવાનું નામ છે, આ તમે જુઓ। અને આમાં આવે છે મિત્રો, એક આવે છે ફેરસ સલ્ફેટ, એમિનો એસિડ અને જેટ્રિક એસિડ આવે છે, આ તમે જુઓ। આ જો અંદર આવું નીકળશે, આવી એક બોટલ નીકળશે। અને આ છે મિત્રો લીંબુના ફૂલ, હું તમને દેખાડું। આ છે મિત્રો લીંબુના ફૂલ, તમે જુઓ। અને સાથે સાથે મિત્રો આ પણ નાખવાની, જો તમારે ફૂગ હોય તો, નકર આપવાની નહીં। આ એક્ઝાકોના ઝોલ નામ છે આનું, આ તમે જુઓ। અને આપણે આ ઓળો બનાવેલો છે, મિશ્રણ કરેલી દવા છે, આ તમે જુઓ। આવા 3 પ્રકારના પડીકા નીકળશે। અને ત્રીજું જે પડીકું હતું તે મિત્રો આમાં આપણે ઓગાળી દીધું છે, અને હવે આપણે આ નાખવાનું છે, અને પછી એક આ આપવાની છે। આનું મિશ્રણ કરી દવાનો આમાં આપણે જો પ્રોપરલી ઓળો બનાવશો એટલે આવા કલરનું કંઈક થઈ જશે, આ તમે જુઓ। તો મિત્રો આ દવાને તમે છંટકાવ કરશો તો તમને રિઝલ્ટ પણ, મિત્રો તમે જો આ દવાનો ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ પણ સારું મળશે અને ફાયદો પણ સારો થશે। તો તમે આ દવાનું પેકિંગ તમે જોઈ શકો છો, અને તમે આનો ઉપયોગ પણ કરી શકો છો, આ તમે જુઓ। તો મિત્રો હવે મળશું આપણે નવો વિડીયો સાથે, ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। અને આજે હું ઘરની અત્યારે હું આ દવાનો છંટકાવ કરી રહ્યો છું, આજે સામે પપ દેખાય છે। અને હવે મળશું આપણે નવો વિડીયોમાં। અને આ મિત્રો એક્ઝાકોના ઝોલ છે, તે 5%ની અંદર ઝેર આવેલું છે, જો તમારા ફૂગ હોય તો જ નાખવાની, નકર નાખવાની નહીં। તો ચાલો હવે મળશે નવા વિડીયોમાં।